આજનું કરંટ અફેર 5 નવેમ્બર 2025. તો ચાલુ કરીએ શકુંતલા દેવી કે એમના હ્યુમન કોમ્પ્યુટરના નામથી આપણે જાણીએ છીએ, બરાબર. શકુંતલા દેવી ઉપનામ હ્યુમન કોમ્પ્યુટર 1982માં ગિનીસ વર્લ્ડ બુક રેકોર્ડમાં નામ આપ્યું હતું કે શેના માટે, કે એમને 13x13 કે 13 અંક આ બાજુ હોય ને ગુણે 13 અંક આ બાજુ હોય, એક ફક્ત 28 સેકન્ડમાં એમને રેકોર્ડ બનાવ્યો હતો, બરાબર. મૃત્યુ એમનું 1 એપ્રિલ 2013ની રોજ બેંગ્લુરુમાં થયો હતો અને એમનો જન્મ 4 નવેમ્બર 1929 બેંગ્લુરુ ખાતે થયો હતો. મૃત્યુ પણ બેંગ્લુરુમાં થયું હતું એમને, બરાબર. અને 2013માં અવસાન, બરાબર. બીજો પ્રશ્ન, લખનઉ યુનેસ્કો સર્જનાત્મક શહેર તરીકે જાહેર થયું. યુનેસ્કોએ 58 શહેરોને ક્રિએટિવ સિટીઝ નેટવર્કમાં સામેલ કર્યા. કેટેગરી ખાલી પીણી એટલે કે ભોજન સામગ્રી વાળા એટલે કે ખાણીપીણી માટે. કુલ શહેરો 408 દેશમાંથી. ખાનપાન, પરંપરા, સંસ્કૃતિ અને ઇનોવેશન માટે માન્યતા, બરાબર. હવે આગળનું કરંટ અફેર, કે દુનિયાનું સૌથી મોટું મ્યુઝિયમ ઇજિપ્તમાં ખુલ્યું, ગ્રાન્ડ ઇજિપ્શિયન મ્યુઝિયમ, બરાબર. સ્થળ ગીઝા, કાયરો નજીક. કલાકૃતિ સમયગાળો 7 લાખ BC થી 394 BC. કલાકૃતિ 57,000 પ્લસ. વિશેષમાં આફ્રિકા અને મધ્ય પૂર્વનું પ્રથમ ગ્રીન મ્યુઝિયમ તરીકે થયું, બરાબર. અને 4,90,000 ચોરસ મીટરમાં ફેલાયેલું છે. આવું 4,90,000 ચોરસ મીટરમાં ફેલાયેલું આ મ્યુઝિયમ છે, બરાબર. કાહિરા નજીક છે, ગીઝામાં, મિસ્ત્રની રાજધાની. આગળનું કે GSAT-7 આ ઉપગ્રહ પ્રક્ષેપણ 2 નવેમ્બરે આપણે આ લોન્ચ કર્યું, બરાબર. સૌથી વજનદાર 4,400 કિલોનો. સંચાર માટે, બરાબર. ભારતીય નૌકાદળ એટલે સંચાર માટે આપણે લોન્ચ કરીશું. હવે આગળનું કરંટ અફેર, કેરળ અત્યંત ગરીબી મુક્ત રાજ્ય બની ગયું છે. અત્યંત ગરીબી મુક્ત રાજ્ય એટલે કે કેરળ. અત્યંત ગરીબી. મુખ્યમંત્રી કોણ છે કેરળના? તો પિનરાઈ વિજયન, બરાબર. કુલ 64,006માંથી 59,700 પરિવારો ગરીબીમાંથી બહાર આવી ગયા છે, એટલે કેરળ પીરવી. અવસરે બોલાવવામાં આવેલા વિધાનસભાના એક વિશેષ સત્રમાં મુખ્યમંત્રીએ આ સિદ્ધિની જાહેરાત કરી હતી. તો કેરળ પીરવીનો અવસર હતો, બરાબર. કેરળ પીરવી અવસર જ્યારે કેરળનો સ્થાપના દિવસ હતો ત્યારે બનાવતો. તમે કમેન્ટમાં જણાવજો કે કેરળનો સ્થાપના દિવસ શું, બરાબર. કેરળનો સ્થાપના દિવસ શું. પછી પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં ઇમેજિંગ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇનોવેશન કોન્ક્લેવનું ઉદ્ઘાટન કર્યું, બરાબર. આમાં 1 લાખ કરોડ RDI ઇનોવેશન ફંડનો પ્રારંભ. ભાગીદારો 3,000 પ્લસ. એકેડેમિયા, રિસર્ચ અને ઇન્ડસ્ટ્રી સરકાર. આ ESTICનું ફૂલ ફોર્મ હું બોલો પહેલાં કે ઇમર્જિંગ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇનોવેશન કોન્ક્લેવ, બરાબર. હવે આગળનું ISF 2025 ચંદીગઢ. ISF એટલે કે ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ. ઇન્ડિયા પહેલું આવે, બરાબર. એમાં પહેલું ઇન્ડિયા આવે પછી ઇન્ટરનેશનલ આવે. ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલનું આયોજન ચંદીગઢ ખાતે થશે. 6 થી 9 ડિસેમ્બર દરમિયાન ભારતની વૈજ્ઞાનિક સિદ્ધિનું પ્રદર્શન થશે, બરાબર. મોસ્ટ IMP આપણા માટે થઈ જાય. IMP આ સ્લાઇડ, બરાબર. IMP સ્લાઇડ છે આપણા માટે. તો વૃંદાવન ગુજર પાર્ક વડનગર ખાતે બનશે દેશનો પ્રથમ. મહેસાણા, ગુજરાત. 15 કરોડ અને રખડતી ગાયોની કાયમી ઉકેલના ગૌશાળા મોડલ, બરાબર. 15 કરોડના ખર્ચે બનશે વડનગરમાં. 15 કરોડ. અને કોણ બનાવશે? તો GUDC ગુજરાત શહેરી વિકાસ કંપની આ પ્રોજેક્ટની નોડલ એજન્સી હશે. એટલે યાદ રાખજો, મોસ્ટ IMP વૃંદાવન ગોચર પાર્ક. દેશનું પ્રથમ વૃંદાવન, ફર્સ્ટ. મોસ્ટ IMP થઈ જાય આપણા માટે.
દેશનો ફર્સ્ટ વૃંદાવન ગોચર પાર્ક વડનગર ખાતે બનશે. ઓકે, હવે આગળનું સ્પોર્ટ અપડેટમાં જોઈએ તો કેન વિલિયમસને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી આવૃત્તિ લીધી. કેન વિલિયમસન કયા તો ન્યુઝીલેન્ડ દેશના હતા, બરોબર. અવની લેખારા આપણા ભારતના હતા અને એમને પેરા શૂટિંગમાં વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યું. કેન વિલિયમસને રન કેટલા બનાવ્યા તો એ બીજા ક્રમના સૌથી વધુ રનર છે અને 2575 રન બનાવ્યા છે, બરોબર. એ આગળની સાઈડ જોઈએ. ન્યુઝીલેન્ડનો ખેલાડી છે કેન, બરોબર. એમના રન કેટલા તો 2575 એમના રન છે. એમની એવરેજ કેટલી હતી તો એમની એવરેજ હતી 33, બરોબર. અને જેમાં 18 અડધી સદી છે, 1850 છે અને એકે સદી નહીં પણ 95 રનનો બેસ્ટ સ્કોર છે અને 2011માં ડેબ્યુ કર્યું હતું. 2025માં એમણે નિવૃત્તિ જાહેર કરી. એ કેપ્ટન પણ રહી શકાય, પૂર્વ કેપ્ટન. 75 મેચોમાં કેપ્ટન કરી અને 2 વાર 2016 અને 2022માં સેમીફાઇનલ અને 1 વાર 2021માં ફાઇનલમાં એવા પહોંચ્યા છે. ઓકે.